ગાંધીનગરમાં યોજાયેલો ટ્રેડ શો, જેમાં ઈ વ્હીકલના પ્રદર્શને અનોખું આકર્ષણ ઉભું કર્યું છે, જ્યાં સામાન્ય ઇલેક્ટ્રિક વ્હીકલ સાથે જગતના તાતને મદદરૂપ થતા ટ્રેક્ટર પણ જોવા મળ્યા. જે ટ્રેક્ટરોનો સૌથી વધુ ઉપયોગ ખેડૂતો ખેતી માટે કરતા હોય છે, તેમના માટે અતિ મહત્વનું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર બનાવવામાં આવ્યું છે. કંપની ધારકે જણાવ્યું હતું કે ડીઝલ ટ્રેક્ટરમાં 3 થી 4 હજાર રૂપિયાનું ઇંધણ વપરાય છે, જેની સામે ઇલેક્ટ્રિક ટ્રેક્ટરમાં માત્ર 20 રૂપિયા જેટલું ઇલેક્ટ્રિક ચાર્જ કરીને ખેડૂતો ઉપયોગમાં લઈ શકે છે. નાનું ટ્રેક્ટર 6 લાખ તો મોટું ટ્રેક્ટર 13 લાખની આસપાસનું વેચાઈ રહ્યું છે. સાથે જ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર 8 કલાક સુધી ચાલે છે, તેનું સંચાલકે જણાવ્યું હતું. ત્યારે હાલ સૌરાષ્ટ્રના ખેડૂતો ઇલેક્ટ્રિક ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. એકચ્યુઅલી અમે ઇલેક્ટ્રિકલ ટ્રેક્ટર બનાવ્યા છે. ઇટ્સ કાઇન્ડ ઓફ એન ઇનોવેટિવ પ્રોડક્ટ, અને અમે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ઘણા બધા ટ્રેક્ટર્સ આપેલા છે, અને અત્યારે હાલ ફિલહાલ ખેડૂતો એ યુઝ કરી રહ્યા છે, અને બહુ એફિશિયન્ટ છે ડીઝલ ટ્રેક્ટરના કમ્પેરમાં, અને પાવર બી એના જેટલો અથવા એનાથી વધારે બી દે છે ખેતરમાં બી, અને ઘણા સસ્તા પડે છે ખેડૂતો માટે. મિની ટ્રેક્ટર્સ અરાઉન્ડ 6 લાખની આજુબાજુ અમે આપીએ છીએ, અને ચાર્જ કરવા માટે ખેડૂતોને માત્ર 20 રૂપિયામાં ફૂલ બેટરી ચાર્જ થઈ જાય છે, અને પછી 8 કલાક સુધીનો પાવર બેકઅપ આપે છે. ડીઝલ ટ્રેક્ટરની સાથે તમે કમ્પેર કરો તો એ અરાઉન્ડ 3,500 રૂપિયા જેટલું ડીઝલ ખાઈ જાય, અને એ જ વસ્તુ અમારે 20 રૂપીઝમાં 20 રૂપિયામાં એ જ ટ્રેક્ટરની એટલામાં પડે. ટેક્સી કેવી હશે, આ દરેક લોકોના મનમાં એક વિચાર હોય. ત્યારે વીટીવી આપણે એક આ મોડલ બતાવી રહ્યું છે, જે ગુજરાતના ટ્રેડ શોની અંદર રાખવામાં આવ્યું છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુલાકાત કરી હતી. આ જે સ્કાય ડ્રાઈવ કહેવાય છે, જેને એર ટેક્સી તરીકે ઉપયોગ કરવામાં આવશે, તે પ્રકારનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. જાપાનની અંદર આ જે સ્કાય ડ્રાઈવ છે તેનું મેન્યુફેક્ચરિંગ ચાલી રહ્યું છે, જે 2027માં કમ્પ્લીટ થશે, અને તે બાદ તેમાં સક્સેસ મળશે, સફળતા મળશે, તો અન્ય જગ્યા ઉપર પણ આ સ્કાય ડ્રાઈવ એર ટેક્સી જે છે તે જોવા મળશે. જે પ્રકારની માહિતી મળી રહી છે તે પ્રકારે ઉડવામાં પણ સરળ હશે, વજનમાં પણ હલકું હશે, અને એનો અવાજ પણ નહીં આવે. સાથે અપ એન્ડ ડાઉન એટલે કે તે પ્રકારે જે ટેક ઓફ અને લેન્ડિંગ પણ કરી શકશે, અને પાયલોટ સાથે અન્ય 2 લોકો એટલે કુલ 3 લોકો તેમાં સવાર થઈને મુસાફરી કરી શકશે. ક્યાંક આની રેન્જ ઓછી હશે, કારણ કે હલકું બનાવવાના કારણે બેટરી જે છે તેની કેપેસિટી ઓછી રાખવામાં આવશે, તે પ્રકારની માહિતી મળી રહી છે. એટલે કે ભવિષ્યનું આ પ્લાનિંગ છે, આ એક મોડલ તૈયાર કરવામાં આવ્યું છે, ફ્યુચરિસ્ટિક મોડલ છે, જે લોકોને ભવિષ્યમાં જોવા મળી શકશે, જેના માટે લોકોએ રાહ જોવી પડશે. પરંતુ હાલ આ મોડલ ગુજરાતના ટ્રેડ શો ખાતે રાખવામાં આવ્યું છે, જ્યાં લોકો મુલાકાત લઈ રહ્યા છે અને તેની માહિતી પણ મેળવી રહ્યા છે. કેમેરામેન નરેન્દ્ર સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર.